My name is Desaitar Ashmik Vidyalaya Kerala, Paddy Standard 9, subject English, chapter 7. The girl says, Namaste sirs, I am Dilsat from Rapar. શું કહે છે? I am Dilsat from Rapar. દિલસાદ ક્યાંથી છે? રાપરથી છે. My face is full of pimples. કે મારા ફેસ ઉપર શું છે? પિમ્પલ્સ છે. How can I get rid of them? હું એનાથી છુટકારો કઈ રીતે મેળવી શકું? મિસ્ટર શાહ સેઝ, વોટ હેવ યુ ડન સો ફાર? કે આ પિમ્પલ્સ જે છે તે તને કેટલા સમયથી છે? દિલસાદ સેઝ, આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. દિલસાદ શું કહે છે કે મેં ઘણી બધી ક્રીમનો યુઝ કર્યો છે, બટ નથિંગ હેઝ વર્ક. પરંતુ કોઈ પણ ક્રીમ કામ આપી નહીં. મિસ્ટર શાહ સેઝ, દિલસાદ ડોન્ટ વરી ટુ મચ. દિલસાદને શું કહે છે? તું ચિંતા નહીં કર. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. જે આ પિમ્પલ્સ છે, જે આ એજમાં થવાનું કોમન વસ્તુ છે. દે આર શ્યોર ટુ ગો. તે ચોક્કસ દૂર થઈ જશે. દિલસાદ સેઝ, બટ હાઉ? કઈ રીતે? આઈ એમ ટ્રાય ટુ એપ્લાઇંગ ક્રીમ્સ. મેં હવે તો ક્રીમનો યુઝ કરીને થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેઝ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. જે બધી એડ્સ આવે છે એ એડ્સથી ભોળવાશો નહીં. બેટર કન્સલ્ટ આ સ્કિન સ્પેશિયાલિસ્ટ. એના કરતાં તો બેટર છે કે સ્કિનના સ્પેશિયાલિસ્ટની મુલાકાત લો. દિલસાદ સેઝ, થેન્ક યુ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર સેઝ, ડૉક્ટર શાહ, હિયર ઇઝ એન અંતિમ વિથ ક્વેશ્ચન્સ. પ્રવક્તા શું કહે છે? ડૉક્ટર શાહ, એક અંતિમનો ક્વેશ્ચન છે. અંતિમ નામની વ્યક્તિ છે. અંતિમ સેઝ, ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિઠા. અંતિમ ક્યાંથી છે? કવિઠાથી છે. મિસ્ટર બક્ષી એન્ડ મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન્સ? નમસ્કાર, તમારો સવાલ શું છે? અંતિમ સેઝ, સર, કેન આ બ્લડ ડોનર એક્વાયર HIV? શું રક્તદાતા HIV થયેલા વ્યક્તિને બ્લડ ડોનેટ કરી શકે છે? મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઇક યુ કેનોટ ડોનેટ બ્લડ. પરંતુ આ એજની અંદર સ્ટુડન્ટ બ્લડ ડોનેટ કરી શકતા નથી. અંતિમ સેઝ, આઈ નો ધેટ સર. મને ખબર છે, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ નો. પરંતુ મારે એ વસ્તુ જાણવી છે. મિસ્ટર બક્ષી સેઝ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ એન્ડ HIV પેશન્ટ્સ. ઇટ ઇઝ ક્વાઇટ. HIVના જે પેશન્ટ હોય છે એના કરતાં ખૂબ જ સચેત કાળજી રાખવી પડે છે. જ્યારે રક્તદાતા ધ બ્લડ ડોનર કેન નોટ ગીવ ઇન્ફેક્ટેડ. જ્યારે રક્તદાતા HIV થયેલા વ્યક્તિને જ્યારે બ્લડ ડોનેટ કરે છે, બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે એના જે સાધનો હોય છે આર સ્ટીયરલાઇઝ, જંતુ મુક્ત કરવામાં આવે છે. અંતિમ સેઝ, થેન્ક યુ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર પ્રવક્તા શું કહે છે? યુ શુડ નો. તમને ખબર છે. એડ્સ ફોર નો એડ્સ. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ. કે આપણે જે કોન્ફરન્સ રાખ્યું એની અંદર ઘણી બધી માહિતી એવી છે. લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. હવે આપણે હરીશના પ્રોબ્લેમ વિશેની માહિતી મેળવીશું. હરીશ સેઝ, ગુડ ઇવનિંગ સર. સર તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હરીશ ક્યાંથી છે? દેવગઢ બારિયા. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા. ચ્યુઇંગ ગુટખા એટલે ગુટખા ચાવવો. બિકોઝ ઓફ ધ હેબિટ. એ મારી ટેવ છે. માય ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડ એટલે બગડી ગયા. મારા દાંત બગડી ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મારે એ હેબિટથી દૂર થવું છે. પ્લીઝ હેલ્પ મી. મારી હેલ્પ કરો. ડૉક્ટર શાહ સેઝ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડૉક્ટર શાહ શું કહે છે? તું કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે હરીશ? હરીશ સેઝ, સર, આઈ એમ અ ક્લાસ ઇન 11th સ્ટુડન્ટ્સ. 11મા ધોરણનો વિદ્યાર્થી છું. ડૉક્ટર શાહ સેઝ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તને આ હેબિટ ટેવ કેટલા સમયથી છે? હરીશ સેઝ, અબાઉટ 2 years. કેટલા યર્સથી છે? 2 વર્ષથી છે. ડૉક્ટર શાહ સેઝ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટખા? તને વારે વારે ગુટખા ચાવવાની ટેવ છે? હરીશ સેઝ, 5-6 times a day. દિવસમાં કેટલી વાર? 5 થી 6 વખત. મિસ્ટર બક્ષી સેઝ, ધેટ્સ ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક. આ એક ખૂબ ભયાનક બાબત છે. નાવ ટેલ મી વોટ આર યુ હોબીઝ? હવે મને તારા શોખ્સ, હોબીઝ મીન્સ કે શોખ જણાવજો. હરીશ સેઝ, રીડિંગ ન્યૂઝપેપર.
ન્યૂઝપેપર વાંચવું, મેગેઝિન અને પ્લેઇંગ ઓન ધ તબલા વગાડવા. મિસ્ટર બક્ષી સેઝ ધેટ્સ ગુડ. ખૂબ સારી બાબત છે. નાવ વેરેવર યુ ફીલ લાઇક ચૂઇંગ ગુટખા, કે જ્યારે તને ગુટખા ચાવવાનું થાય છે. રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, જ્યારે તું ખૂબ રસપ્રદ ન્યૂઝ વાંચ. આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર, કે જે આર્ટિકલ્સમાં આપ્યો હોય ન્યૂઝપેપરમાં એ વાંચ. ઓર પ્લે ઓન ધ તબલા, અને તબલા વગાડ. બી વિથ યોર ફ્રેન્ડ્સ, કે તારા ફ્રેન્ડ જોડે શેર કર. ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓર યોર ચોઇસ, તારે ગમતી રમતો રમ. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, અને ત્યાં તારા માઇન્ડને એક્ટિવેટ કર. સો ફ્રેન્ડ્સ, યુ વિલ બી રિમેમ્બર કે આ એક ગુટખા ચાવ એક ખરાબ હેબિટ છે, જેના કારણે માણસના હેલ્થ ઉપર સીધી અસર પડે છે. બટ જ્યારે પણ ગુટખા ચાવવાનું મન થાય છે એ સમયે તું ન્યૂઝપેપર વાંચ. ન્યૂઝપેપરની અંદર સરસ એવો આર્ટિકલ આપ્યો હોય છે, જેને રીડ કર, તબલા વગાડ, અને માઇન્ડને જ્યાં કંટ્રોલ કર કે જ્યાં ફ્રેન્ડ સાથે ઘણી બધી વાતો શેર થતી હોય. ટુ બી કેરફુલ યોર માઇન્ડ એંગેજ ઇન ધીસ થિંગ, કે જ્યાં તમારા માઇન્ડને કંટ્રોલ કરો, કે જ્યાં તમને મનગમતી વસ્તુને સાંભળવા મળતી હોય, જોવા મળતી હોય. અને કંઈ પણ વસ્તુનો ક્વેશ્ચન્સ હોય કે જે તમે તમારા પેરેન્ટ્સ યા આગળ તો ફ્રેન્ડ્સ જોડે એ શેર કરી શકો છો. એટલે ટુ બી કેરફુલ યોર માઇન્ડ, ટુ બી કંટ્રોલ ઇન ધીસ time and as your thing. You will be able to get to read a habit. મને ચોક્કસ ટ્રસ્ટ છે કે એ હેબિટથી પણ તને છુટકારો મળી જશે. હરી સેઝ થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર સેઝ સો ફ્રેન્ડ્સ, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે આપણો છૂટા પડવાનો સમય આવ્યો છે. ઓન બિહાફ યુથ ક્લબ, કે આજની જે આ યુવા પેઢી છે, આઈ થેન્ક મિસ્ટર બક્ષી, હું મિસ્ટર બક્ષીનો ખૂબ આભારી છું. એન્ડ ડૉક્ટર શાહ, કે ગાઈડિંગ ફોર ટીનેજર્સ, કે આજના તરુણોને જે માર્ગદર્શન આપ્યું એના માટે હું ખૂબ જ આભારી છું. આઈ એમ ઓલ્સો ઓબ્લિગેટેડ ટુ ધ બોયઝ, હું છોકરાઓ અને છોકરીઓએ હુ ટ્રસ્ટેડ અસ, કે જેમણે મારા ઉપર ટ્રસ્ટ કર્યો અને મારી સાથે એમની જે સમસ્યાઓ છે એની સમસ્યાઓ અમને જણાવી અને એ સમસ્યાનું અમે હલ નિરાકરણ કર્યું. એના માટે અમે ખૂબ આભારી છીએ. બોયઝ હો યા ગર્લ્સ હો, તમે પણ તમારી પ્રોબ્લેમ્સની શેર તમારા પેરેન્ટ્સ યા આગળ તો તમારા બેસ્ટ ફ્રેન્ડની આગળ શેર કરી શકો છો. એક મમ્મા એ જ તમારી બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ મધર પણ છે. ઓકે, એટલે જે પણ કંઈક નાનો ઇન્સ્યોરન્સ હોય એ મોટો પાછળ જતાં ન થાય, જેના કારણે એ સમસ્યા તમે તમારા પેરેન્ટ્સ જોડે શેર કરી શકો છો. મોસ્ટ ઓફલી એ તમારી જે સમસ્યા હોય છે એ સમસ્યાને તમારા મમ્મીની આગળ તમે એ સમસ્યાને પણ સોલ્વ કરી શકો છો, જેના કારણે તમને કોઈ બી સોલ્યુશન મળી શકે છે. અથવા તો તમે તમારું કોઈ પણ સોલ્યુશન મેળવવા માટે તમે તમારા ફ્રેન્ડની પણ હેલ્પ લઈ શકો છો. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરીથી ગુડ બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. ગ્લોસરી. કાઉન્સેલર્સ. હવે ગ્લોસરી નિયરેસ્ટ મિનિંગ કે જે તમને એક્ઝામ્સની અંદર પૂછાય છે. કાઉન્સેલર્સ મીન્સ કે એડવાઇઝર, ગાઈડ. કોન્ફરન્સ, મીટિંગ ફોર ડિસ્કશન. સેલ્ફ કોન્ફિડન્સ એટલે સેલ્ફ રિલાયન્સ. ઇનડિવિયસનેસ, સ્ટેટ ઓફ નોટ ટોકિંગ ડિસિઝન ઇઝીલી. બિલ્ડ અપ, ઇન્ક્રીઝ, ગોલ, એમ. રિયાલિસ્ટિક મીન્સ કે પ્રેક્ટિકલ. ગેટ હેબિચ્યુએટેડ મીન્સ કે ગેટ યુઝ ટુ. ડિપ્રેસ્ડ, sad, happy. Depression, feeling of unhappiness. Boost, uplift, encourage. Absolutely, totally, fully. Pimples means કે ખેલ. Get rid of, to be free from. Applied, rubbed. Treated with, various, different. Donate, give forever. Get infected, ચેપ લાગવો. Get carried away, get influenced by. Chew, it means કે bite, munch, crunch. Spoiled means કે harm. Injuries means કે harmful. Vocabulary V1. Complete the dialogue with the help of these words. નીચે જે બ્રેકેટ્સમાં આપ્યા છે શબ્દો વડે પ્લાન કમ્પ્લીટ કરો. નિરાલી says, he, how are you dear? Rajesh, not quite okay. I am suffering from depression. ફર્સ્ટમાં શું આવશે? Suffering. Second, નિરાલી says, oh no dear. Actually, how do you feel? Rajesh, I have lack of self-confidence.
I don't have interest in anything I do. Actually, I don't feel like doing nothing. Nirali says, have you consulted any doctor? Raj says, yes, but his advice does not seem to work. Nirali says, hey, do some exercise and also start meditations. Read the sentence in A and B. Pair the sentence in which underlined word and used in a similar meanings. A અને B એમાંથી જે સિમિલર બંધબેસતું સેન્ટેન્સ હોય એની સામે અહીં બ્રેકેટ્સમાં નંબર લખવાના છે. તો ફર્સ્ટ આવશે 3, 1, 4, 5, 6, 8, 7 અને 3. સોરી 2. હવે V3ની અંદર છે ટીક માર્ક ધ વર્ડ હેવિંગ ઓલમોસ્ટ ઓપોઝિટ મિનિંગ્સ. ઇનકરેજ, તો ઇનકરેજની સાથે શું આવશે? ડિસ્કરેજ. એનો વિરોધી શબ્દની સામે ખરાનું ટીક માર્ક કરો. ડિફિકલ્ટનું ઇઝી. લાઇક, ડિસલાઇક, લોંગ, શોર્ટ, એચીવ, લોઝ, કન્ક્લુડ, બિગિન એન્ડ ઇન્ટરેસ્ટિંગ, ડિસઇન્ટરેસ્ટિંગ. V4 કે આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ અંડરલાઇન ધેટ વર્ડ ઇન ધ ટેક્સ્ટ. શું છે કે નીચે જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ ક્વેશ્ચન્સને બ્રેકેટ્સમાં આપેલા શબ્દનો યુઝ કરીને ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. ઓકે, હવે આગળ C1ની અંદર કે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ. કે નેમ ધ પાર્ટિસિપન્ટ, કે જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે એમના નામ, એમને જે સમસ્યાઓ છે. નેમ ધ કાઉન્સેલર્સ, કે એમને જે સલાહ આપનાર છે. એન્ડ એડવાઇસ ઓફ ધ કાઉન્સેલર્સ, કે જે સલાહ માર્ગદર્શન આપનાર છે એ. હવે C2 કે ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ વિચ પ્રૂવ ધીસ સેન્ટેન્સ રોંગ. નીચે જે સેન્ટેન્સ આપ્યા છે એ સેન્ટેન્સ રોંગ છે, તો એ સેન્ટેન્સને સાચું સેન્ટેન્સ બનાવીને ફરીથી લખો. ઓકે, હવે C3ની અંદર છે ડાયલોગ અધૂરો આપ્યો છે, એ ડાયલોગ્સને તમારે પૂર્ણ કરવાનો છે. તો કમ્પ્લીટ ધ ડાયલોગ મિસ્ટર બક્ષી અને જિજ્ઞેશ વચ્ચેનો જે ડાયલોગ છે એ ડાયલોગ્સ અધૂરો આપ્યો છે, એ ડાયલોગ્સને તમારે પૂર્ણ કરવાનો છે. ઓકે, તો જિજ્ઞેશ એ સર આઈ લેક સેલ્ફ કોન્ફિડન્સ. જિજ્ઞેશ શું કહે છે કે મને આત્મવિશ્વાસની ઉણપ છે. આઈ કેન પ્રિપેર આ ટાઈમ ટેબલ બટ કેન નોટ ફોલો ઇટ. વોટ શુડ મેં ટાઈમ ટેબલ તો બનાવ્યું છે બટ એના પ્રમાણે હું અનુસરી શકતો નથી. તો મિસ્ટર બક્ષી એને શું સલાહ આપશે? કે મિસ્ટર બક્ષી એને સલાહ આપે છે ને કે તારે 1 ડેનું ટાઈમ ટેબલ બનાવ અને એ 1 ડેનું ટાઈમ ટેબલ બનાવીને એને તું ફોલો કર. પછી જિજ્ઞેશનો આન્સર શું હશે એ તમારે વિદ્યાર્થી મિત્રો પાઠની અંદરથી આવતા વચ્ચેથી સેન્ટેન્સ શોધીને લખવાના છે. ઓકે, હવે C4 જોઈશું આપણે. C4ની અંદર ક્વેશ્ચન આન્સર્સ છે કે જે તમને હું PDF બનાવીને જેને સેન્ડ કરી દઈશ, કે જે તમારે ઇંગ્લિશની નોટબુક્સમાં લખવાનું છે. ઓકે, હવે આગળ જોઈશું આપણે C5. તો C5ની અંદર છે કે ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ફોર ધ ક્વેશ્ચન્સ એન્ડ ડિસ્કસ ધેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ. તમારી જે પણ સમસ્યાઓ છે એને તમે તમારા ફ્રેન્ડ્સ યા ટીચર જોડે શેર કર્યો અને એની માહિતી ભેગી કરો. ઓકે, હવે લેંગ્વેજ પ્રેક્ટિસ. લિસન ટુ યોર ટીચર રીડિંગ કોન્વર્સેશન 1. તમારા ટીચર કોન્વર્સેશન 1 વાંચશે એ તમે સાંભળો. ફોકસ હર ઇનોટેશન્સ એન્ડ અંડરલાઇન વર્ડ્સ and you think are used to request, some are already done for you. The teacher will read this dialogue. Conversation 1. Nimesh calls up a restaurant. Nimesh, hello, can you note down my order? શું તે મારો જે ઓર્ડર છે એ નોટ ડાઉન કર્યો છે? શંકર says, yes sir. Will you please tell me how far you are? શું કહે છે? હા સાહેબ, કેટલા દૂર છે હજી? નિમેશ is sure. We are just 2 kilometers. કેટલા કિલોમીટર્સ છે? 2. Away from your restaurants. તમારા રેસ્ટોરન્ટ કેટલા કિલોમીટર દૂર પર છે? 2. Shankar says, okay, that's fine. Sir, could you please place your order, sir?
Nimesh says yes, 1 plain dosa, 1 cheese dosa and 2 masala dosa. Shankar says okay. Would you like to have anything else, sir? શું તમારે બીજું કંઈ ખાવું છે? નિમેશ સેઝ કેન યુ સજેસ્ટ એનીથિંગ? તો મને સજેસ્ટ કરો. શંકર સેઝ હાઉ અબાઉટ સ્પિંચ ઢોસા સર? સ્પિંચ ઢોસા કેવા લાગે છે? ઇટ્સ અવર સ્પેશિયલ ડિશ. કે જે અમારી સ્પેશિયલ ડિશ છે. શંકર સેઝ સોરી નિમેશ સેઝ ધેટ્સ ગ્રેટ. ખૂબ સારું. પ્લીઝ મેક વન ફોર અસ. તો મને એક ડિશ આપો. શંકર સેઝ ગોટ ઇટ સર. ધ ઓર્ડર વિલ બી એટ યોર ડોર સ્ટેપ ઇન 30 મિનિટ્સ. કેટલી વારમાં આવશે? 30 મિનિટ્સમાં. કુડ યુ ટેલ મી યોર એડ્રેસ સર? શું તમે મારું મને એડ્રેસ આપશો? નિમેશ સેઝ હિયર યુ આર, E12 નવજ્યોત કોમ્પ્લેક્સ, A1 સ્કૂલ રોડ, સુભાષ ચોક, મેમનગર, અહેમદાબાદ 52. શંકર સેઝ થેન્ક યુ સર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ કોઈક ઓર્ડર કરો તો તમારા ઘરે પણ પાર્સલ આવે છે. અત્યારે તો COVID-19ની પોઝિશન હોવાથી ઘરે પાર્સલ અવેલેબલ થઈ ગયું છે. કન્વર્સેશન 2. રિષિ ગોઝ ટુ પોસ્ટ ઓફિસ. રિષિ ક્યાં જાય છે? પોસ્ટ ઓફિસમાં. એન્ડ સેન્ડ ટુ હર થ્રુ આઉટ સ્પીડ પોસ્ટ. કે એણે સ્પીડ પોસ્ટ કરવું છે. રિષિ સેઝ એક્સક્યુઝ મી મેડમ, કુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ટુ સેન્ડ લેટર થ્રુ સ્પીડ પોસ્ટ? મેડમને શું કહે છે કે શું તમારી હેલ્પ કરશો કે સ્પીડ પોસ્ટ કઈ રીતે થાય છે લેટર્સની? ક્લાર્ક સેઝ શ્યોર, વાય નોટ, કેમ નહીં? ગો ટુ ધ વિન્ડો નંબર 3. તો 3 નંબરની બારી પાસે જા. રિષિ સેઝ વુડ યુ ટેલ મી વેર ટુ ગેટ એન એન્વેલપ? વુડ યુ ટેલ મી વેર ટુ ગેટ? મને એન્વેલપ પરબીડિયું ક્યાં મળશે? ક્લાર્ક સેઝ યસ શ્યોર, યુ કેન ગેટ ઇટ ફ્રોમ હિયર. જે આ રહ્યું. રિષિ સેઝ ઓહ થેન્ક્સ, થેન્ક યુ. વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ પેન ઓર વાઇલ? શું હું પેનનો યુઝ કરી શકું છું? ક્લાર્ક સેઝ હિયર ઇટ ઇઝ. તે આ રહી. રિષિ સેઝ થેન્ક્સ મેમ. મેમ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર્સની અંદરથી તમારે જે પણ લખવાનું છે એની હું PDF બનાવીને સેન્ડ કરી દઈશ, કે જે તમારે ઇંગ્લિશની બુક્સમાં નોટ ડાઉન કરવાની છે. ઓકે. ગ્લોસરી તો તમારે પ્રિપેરેશન કરવા જ પડશે, કારણ કે ગ્લોસરી નિયરેસ્ટ મિનિંગ્સની અંદર 2 કે અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાય છે. કોન્વર્સેશન 3. નેહા વિઝિટ્સ અ બેંક ટુ ઓપન એકાઉન્ટ. નેહા બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે વિઝિટ લેવા માટે જાય છે. નેહા ગુડ મોર્નિંગ, કુડ આઈ ગેટ ફ્રોમ ટુ ઓપન એન એકાઉન્ટ? એને એકાઉન્ટ ખોલવું છે. બેંક ઓફિસર સેઝ યસ શ્યોર, હિયર ઇટ ઇઝ. ફિલ અપ ધ ડિટેલ્સ એન્ડ ગીવ બેક ટુ મી. માહિતી પૂર્ણ કરીને મને ફોર્મ રિટર્ન કરો. નેહા સેઝ થેન્ક યુ, કુડ યુ લેન્ડ મી યોર પેન પ્લીઝ? લેન્ડ મી એટલે ઉછીની આપવી. તમે તમારી પેન મને ઉછીની આપશો? બેંક ઓફિસર્સ નો આઈ એમ સોરી, આઈ નીડ માય સેલ્ફ. ના, હું નહીં આપી શકું, મને જરૂર છે. નેહા ટુ અ સ્ટ્રેન્જર ઇન અ બેંક. નેહા અંદર બેંકની અંદર એન્ટર થાય છે. નેહા અંકલ, કુડ યુ લેન્ડ મી યોર પેન ફોર અ વાઇલ? શું તમે મને અંકલ પેન આપી શકશો? અંકલ સેઝ ઓહ વાય નોટ, અરે કેમ નહીં? નેહા સેઝ વુડ યુ હેલ્પ મી ફિલ અપ ધીસ ફોર્મ? મારે એ ફોર્મને પૂર્ણ કરવું છે. અંકલ સેઝ યસ આઈ વુડ લવ ઇટ. હા ચોક્કસ. નેહા સેઝ થેન્ક્સ અંકલ. અંકલ તમારો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આગળની જે એક્ટિવિટી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચેપ્ટર્સની અંદરથી જે લખવાનું છે એની હું નોટ ડાઉન કરીને PDF સેન્ડ કરી દઈશ. ઓકે, થેન્ક યુ.